નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી. આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું મોદીના ચીન પ્રવાસ વિશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હમણાં 3 દિવસ સુધી ચીનના પ્રવાસે હતા. ચીનમાં એક સમિટ હતી અને એમાં ચીન, ભારત, જાપાન, રશિયા, ઉત્તર કોરિયા, આ ઘણા બધા દેશોના વડાઓ, પાકિસ્તાન પણ એમાં સામેલ હતું, એના વડાઓ ત્યાં મળ્યા હતા. આ મિટિંગ એટલા માટે સમિટ અગત્યની હતી કે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ભારત અને વિશ્વના બધા જુદા જુદા દેશો ઉપર જે ટેરિફ નાખ્યો છે, જે ટેક્સ નાખ્યો છે, એને હિસાબે વિશ્વનું આખું અર્થતંત્ર છે એ હલબળી ગયું હતું. અમેરિકાને બાદ કરતાં બધા જ એમાં હતા અને સર્વાનુમતે બધા એવું નક્કી કર્યું કે ભાઈ આપણા દેશ ઉપર અમેરિકા તરફથી જે ટેરિફ નાખવામાં આવ્યો છે એનો બધાએ સહિયારો સામનો કરવો. ભારત તો કરે જ છે. ભારત ઉપર એમને 50% ટેરિફ નાખ્યો, પછી વધારવાની ધમકી આપી અને હજુ પણ એ જુદી જુદી ચીજ વસ્તુ ઉપર ટેરિફ અમેરિકા નાખશે, પરંતુ એનાથી ભારતને કાંઈ બહુ મોટો ફરક પડવાનો નથી. બીજા દેશો પણ એની ધમકીથી ડરવાના નથી. જ્યાં સુધી ટ્રમ્પના મગજમાં એક એવી રાય ભરાઈ ગઈ છે કે અમે જગત જમાદાર છીએ, એની હવા નહીં નીકળે ત્યાં સુધી એ બધા ટેરિફના નાટક કર્યા કરશે. પણ આપણે એક બહુ સરસ મંત્ર છે આપણી પાસે, સ્વદેશી અપનાવો. આ બધા જ પ્રશ્નોનો એક જ નિકાલ છે. આપણે ત્યાંથી અમેરિકાની વસ્તુ શું કામ વાપરવી જોઈએ? આપણે ચાઇનાની વસ્તુ પણ શું કામ વાપરવી જોઈએ? આપણી સ્વદેશી વસ્તુઓ છે એ વાપરો ને ભાઈ. આઝાદી વખતે ગાંધીજીએ પણ આ મંત્ર આપ્યો હતો અને એ પછી જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે આ જે સંઘ છે RSS, એનું એક સ્વદેશી જાગરણ મંચ નામનું એની એક સંસ્થા પણ છે. સ્વદેશી વસ્તુ અપનાવો, એનાથી ફાયદો એ થશે કે આપણું નાણું આપણા દેશમાં જ રહેશે. એક બીજું, આપણા દેશના લોકોને, કામદારોને, કારીગરોને એને રોજીરોટી મળશે, એનો માલ ઉપડશે. તો તમે જુઓ, જુદા જુદા શહેરમાં દર વર્ષે, અમારા અહીં ભાવનગરમાં તો છે જ, 4-5 દિવસનો એક એવો મેળો અહીંયા જવાહર મેદાનમાં ભરાય છે કે જેમાં ગૃહ ઉદ્યોગને લગતી આપણી સ્વદેશી બનાવટની બધી ખાવા પીવાની ચીજ વસ્તુઓ હોય, અથવા તો સાબુ છે કે કોઈ કોસ્મેટિક આઇટમ હોય છે, કટલેરી હોય છે, અથવા તો તોરણને આ બધું હોય છે. એની એક મોટી આખી હાટ ભરાય છે અહીંયા અને લોકો બહુ ખરીદી કરે છે. પરંતુ આપણો મોહ પશ્ચિમ તરફ વધુ છે, વિદેશ તરફ વધુ છે. આપણે કોકાકોલા શું કામ પીવી જોઈએ? આપણે આપણો સોસ્યો છે એ પીવો ને, આપણી સોડા પીવો ને સાહેબ. આપણે કોલગેટ ન વાપરીએ અને બીજી પણ ઘણી બધી સ્વદેશની ભારતની એવી ટૂથપેસ્ટ છે અથવા તો ટૂથ પાવડર છે, એનો આપણે ઉપયોગ કરીએ ને. વિદેશી વસ્તુનો બહિષ્કાર કરો. ગાંધીજીએ પણ અંગ્રેજો સામેની લડતમાં વિદેશી કાપડની હોળી કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો અને એટલે જ એને રેટિયો ઉપડ્યો અને ખાદીના બનાવેલા વસ્ત્રો પહેરવાનો આગ્રહ રાખો એવું ગાંધીજીએ કહ્યું હતું સાહેબ. આપણે આપણી જ વસ્તુ વાપરશું તો કોઈના બાપની તાકાત નથી. જેને જે ટેરિફ નાખવો એ નાખે. 140 કરોડના દેશને દબાવવાની કોણ હિંમત કરે સાહેબ? લોકોએ આમાં જાગૃત થવું પડશે. સરકારની રીતે કામ કરશે જ, પરંતુ આ દેશના લોકો, આ દેશના નાગરિકો જ્યારે આપણને કોઈ ટેરિફની ધમકી આપે ત્યારે એ દેશની ચીજ વસ્તુનો આપણે બહિષ્કાર ન કરી શકીએ? અને શા માટે આપણે આપણી જ બનાવેલી વસ્તુઓ ન વાપરીએ? શા માટે? આપણે સુતરાઉ કાપડ પહેરીએ તો આપણી પાસે બધું જ છે. આપણી પાસે ખાવા માટેના એટલા બધા વાનગીઓના વિકલ્પો છે સાહેબ, દુનિયાના કોઈ દેશ પાસે નથી. પહેરવા માટેના એટલા બધા વિકલ્પો છે કે બીજા કોઈ દેશ પાસે નથી. બધામાં આપણી પાસે વિકલ્પો છે અને બધા સ્વદેશી છે. આપણે એને અજમાવી શકીએ છીએ. દેશની સાચી સેવા કરી શકાશે. બધા જ લોકો સરહદ ઉપર જઈને દેશની સીમાનું રક્ષણ કરી શકતા નથી, પરંતુ દેશની અંદર રહીને એક નાગરિક તરીકે આપણે આપણો જે ધર્મ બજાવવાનો હોય, આપણે આપણી જે ફરજ બજાવવાની હોય, એ તો આપણે બજાવી શકીએ કે ન બજાવી શકીએ? જેને જેટલો ટેરિફ નાખવો એટલો ભલે નહીં રાખે. આપણે એની વસ્તુ જ નહીં વાપરવાની. નાખ્યા કર ભાઈ તું ટેરિફ, તારથી થાય કરી લે. અમે અમારી વસ્તુ, અમારી પાસે બધું જ છે. સારા કુશળ કારીગરો છે, કામદારો છે, બધું જ છે. અમે અમારી વસ્તુ વાપરશું.
અને સાહેબ જેવી હોય તેવી કદાચ થોડીક નબળી હોય ને તો એ આપણા જ ભાઈઓએ બનાવેલી, આપણી જ બહેનોએ બનાવેલી એ વસ્તુ છે. આપણને એનું ગૌરવ હોવું જોઈએ. અમે તો બધાને આ માધ્યમથી અપીલ કરીએ છીએ કે આજથી સંકલ્પ લો કે આપણે કોઈ પણ ચીજ વસ્તુ છે એ સ્વદેશી જ વાપરવી. આપણા જ દેશમાં જે બની હોય એવી જ વસ્તુ વાપરવી. સાબુ પણ એવો જ વાપરવો સાહેબ, લક્ષ ન વાપરવો. આપણે લીમડાનો સાબુ કોઈ બનાવતો હોય ને નાની ફેક્ટરી, નાના એવા શહેરની અંદર, એનો સાબુ વાપરો. આરોગ્યની દૃષ્ટિએ સારો અને બધી રીતે અનુકૂળ, સસ્તો પણ ખરો. શા માટે આપણે લક્ષ વાપરવો જોઈએ? શા માટે આપણે વિદેશી સાબુ કે વિદેશી કોસ્મેટિક વસ્તુઓ વાપરવી જોઈએ? આપણા દેશમાં બને જ છે બધી વસ્તુ. ટેરિફ તમે નાખશો, અમે લાવશું તો નાખશો ને, અમારે જોતું જ નથી તમારું કાંઈ, રાખો તમારી પાસે. ટેરિફ નાખ્યા કરજો તમ તારે. સાહેબ આ મિજાજ બધાનો હોવો જોઈએ. દેશ માટે થઈને આપણે આટલું તો કરી શકીએ. મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.